ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વિદ્યારણ્ય સ્વામી આપણને શ્રવણ વગેરેનું મહત્વ સમજાવી રહ્યા છે. એક પ્રશ્ન ગઈ વખતે મારી પાસે આવેલો હતો, જે કવર એવું હતું કે મને પ્રશ્નનું કવર ના લાગ્યું એટલે પ્રશ્ન ચર્ચવાનો રહી ગયો. પણ આજનું એ વ્યંગાવલોકનનો જ એક ભાગ છે એટલે પ્રશ્ન પહેલા લઈ લઈએ. ભૂપેન્દ્રભાઈનો પ્રશ્ન છે, ઘણીવાર એમ થયા કરે છે કે જ્ઞાન બુદ્ધિમાં છે પણ પ્રેક્ટિકલ જીવનમાં ફેલાતું નથી, એવું કેમ? એના નિવારણ માટેનો ઉપાય શું? જ્ઞાન છે તેવી સમજ છે પણ તેનું ફળ મળતું નથી, જીવન મુક્ત નથી એવું લાગ્યા જ કરે છે. આ અંધકાર નિવારણ માટે શું કરવું પડે? સરળ ઉપાય બતાવશો. આ જ વસ્તુની ચર્ચા અહીંયા વિદ્યારણ્ય સ્વામીએ આરંભેલી છે. શ્લોક 97 થી 134 પર્યંત આ વિષયની ચર્ચાનો આરંભ છે. વર્ષોનું શ્રવણ હોય કે ઉપનિષદોનું શ્રવણ કર્યા પછી એનું વિગતવાર વિશ્લેષણ કરીને એ સત્ય શું છે એનો સીધો નિર્દેશ કરી દેવામાં આવે ત્યારે ક્લાસની અંદર તરત જ સમજાઈ જતું હોય છે. અને આપણે એમ કહીએ છીએ કે ક્લાસમાં તો સમજાઈ ગયું પણ પછી અમને યાદ નથી રહેતું. તો એક વસ્તુ સમજજો કે આ જ્ઞાન કોઈ સ્મૃતિનો ગ્રંથ નથી. આ કોઈ અત્યાર સુધી ભણી રહ્યા છીએ એવો ગ્રંથ નથી કે ભણ્યા પછી એને યાદ રાખવાનું. આ તો સીધી વાત છે કે કોઈ માણસ એમ પૂછે કે મોગરો કોને કહેવાય, અને હું તમને બતાવું કે મોગરો છે. તમને ખબર પડી ગઈ? પડી ગઈ ખબર. આવું ફૂલ છે, આવું સુગંધ વાળું છે, જાણી લીધું. આટલો એનો શેપ હોય, નાનું હોય, મોટું હોય, રંગ હોય, સુગંધ હોય, આ બધું જાણી લીધા પછી હવે તમે બહાર નીકળીને એમ કહો કે અમને યાદ નથી રહેતું. હવે હું એમ પૂછું છું, હું જેટલા વાક્યો બોલી ગઈ તમને યાદ છે? હું શું બોલી ગઈ યાદ છે? ના. પણ મોગરો યાદ છે કે નહીં? હા. અને મોગરાનું જ્ઞાન કહેવાય. અને તમે યાદ રાખવા શું માંગો છો? માતાજી શું બોલી ગયા, આટલો તફાવત છે. હું બોલી ગઈ છું તો કે આવો રંગ છે, આવા આકારનો છે, આવી સુગંધ છે, આવા દેખાવનો છે, આવું ખોઈ, આમ હું આ બધું બોલી ગઈ. આ તમને નહીં યાદ રહે. પણ તમને બોલવાનું કહે તો તમે એના કરતા વધારે 4 સારા વાક્યથી બોલી શકશો. ક્યારે? તમને મોગરો શું છે એ ખબર હશે ત્યારે. તો મોગરો જ્ઞાન અને મારા શબ્દો એ બંને વચ્ચે બહુ મોટું અંતર છે. સમજાય છે? બધા જ્ઞાનનું આવું જ છે. એમ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ આત્મજ્ઞાનની વાત છે. એ જ્ઞાન જ છે. એને શબ્દો સાથે નિસ્બત નથી. શબ્દો દ્વારા એને સમજાવવામાં આવે, કહેવામાં આવે, પણ પરમાત્મા તત્વ તો અવર્ણનીય છે. અને એ બધી વાતો કરીને ઉપનિષદ એને સમજાવે છે. અને સમજાવી દીધા પછી એ વખતે સમજાઈ જાય છે કે હા, હવે આ તત્વ કોણ છે એ ખબર તો પડી ગઈ. હવે યાદ શું રાખવાનું? શબ્દોને યાદ નથી રાખવાનું. બસ જે ખબર પડી ને એ જ તત્વ આત્મા છે, એ બ્રહ્મ છે. બસ આવી સમજ આપણી દ્રઢ થવી જોઈએ. પણ એ થતું નથી. અને હંમેશા આપણને એવું લાગ્યા કરે છે કે સાંભળીએ તો ઘણું છે, શ્લોકો પણ મળે છે, મંત્રો પણ મળે છે, પણ હજી અમને જ્ઞાન થયું હોય એવું લાગતું નથી. કેમ નથી લાગતું? હજી અમે તો સંસારી છીએ. હજી અમને એવું લાગે છે કે અમે અજ્ઞાની છીએ. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે જ્ઞાનનું ફળ તમને સમજાતું નથી. જ્ઞાનનું ફળ શું છે? દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ. આ જ્ઞાનનું ફળ છે. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ. ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ માણસ અવિચળ રહે, એનું નામ જ્ઞાની. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ. દુઃખ ન આવે એવું નહીં જ્ઞાનીના જીવનમાં. એ તો આપણા પૂર્વ કર્મ પ્રમાણે જે પ્રારબ્ધ હોય, પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ તો આવ્યા જ કરે. પણ એ દુઃખજત પરિસ્થિતિમાં અનુદ્વિગ્ન મનાઃ, અને સુખ પરિસ્થિતિ હોય તો છકી ના જાય,
એ કેવો હોય છે? વિગત સ્પૃહ, ઉદાસીન છે. અતીતાન અનુસંધાનમ ઉદાસીનમ અપિપ્રાપ્તે, ઔદાસીનમ અધિપ્રાપ્તે, અને ભવિષ્યત અવિચારણમ એ જીવન મુક્તિનું લક્ષણ છે. અતીતાન અનુસંધાનમ ભવિષ્યદ વિચારણમ ઔદાસીન્યમ અપિપ્રાપ્તે જીવન મુક્તસ્ય લક્ષણઃ. ક્યાં કહ્યું? વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજીએ જણાવ્યું કે આ જીવન મુક્તનું લક્ષણ છે. અને આવું જીવન મુક્તનું લક્ષણ છે, છતાં આપણા જીવનમાં એ અનુભૂતિ નથી થતી. હજી આપણને સુખ દુઃખ નડ્યા કરે, માન અપમાન નડ્યા કરે, રાગ દેશ પજવ્યા કરે, માયામાં ફસાયા છે, અમે તો માયામાં ફસાય. અરે આટલા વર્ષોના શ્રવણ પછી માયામાં કેવી રીતે ફસાવાય? પણ હજી આપણને એવું લાગે છે કે બધું અધૂરું છે. એ જે સંતોષ થવો જોઈએ, જે પૂર્ણતાની પ્રાપ્તિ હોવી જોઈએ, જે નિત્યાનંદમાં સ્થિતિ કહેવાય, એવી સ્થિતિ જણાતી નથી. તો એ જણાતી નથી, માટે એવું કહીએ છીએ કે અમારું જ્ઞાન પર્યાપ્ત નથી. અહીંયા વિદ્યારણ્ય સ્વામી એને જુદા શબ્દમાં મૂકે છે કે તમને જ્ઞાન નથી એવું નહીં, તમે શ્રવણ કરો એટલે જ્ઞાન તો થાય જ. તમને ખબર નથી કે બ્રહ્મ ક્યાં છે? ક્યાં છે બ્રહ્મ? પૂછું તો હા, આ તો ખબર છે. સર્વવ્યાપક એટલે કઈ જગ્યાએ? અને એને જોવો હોય તો ક્યાં જોવાનો? અને ક્યાં દેખાય? એ પરમાત્મા દેખાય ક્યાં? જણાય ક્યાં? હે? ના જણાય, હૃદય ગુહામાં જણાય. હૃદયશે અર્જુન તિષ્ઠતિ, ભગવાને કહ્યું હૃદયશે. એટલું જ નહીં, ઉપનિષદોમાં કહ્યું યો વેદ નિહિતમ ગુહાયામ, હૃદય ગુહામાં રહેલો છે. કેને ઉપનિષદે શું કહ્યું? પ્રતિબોધ વિદિતમ મતમ, પ્રત્યેક વૃત્તિની અંદર એ રહેલું છે. પ્રતિબોધ વિદિતમ મતમ. આમ એને જાણવાના દરવાજાઓ પણ શીખવાડી દેવામાં આવ્યા છે. ક્યાં રહેલો છે એ પણ ખબર છે, ક્યાં જાણી શકાય એ પણ ખબર છે. અને આ અંતરાત્મા એ જ પરમાત્મા છે એવું કહ્યું છે કે નહીં? કહ્યું છે. તત્વમસી મહાવાક્ય એ જ કહે છે, એ જ પરમાત્મા છે. તો જેમ કહ્યું તો એનું જ્ઞાન થયું. એટલે એકવાર શ્રવણ દ્વારા બ્રહ્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ તો થઈ. શ્રવણ એક વિદ્યા પ્રાપ્તિની પ્રક્રિયા છે, અને વિદ્યા પ્રાપ્તિથી અવિદ્યાની નિવૃત્તિ થાય. એટલે એકવાર આ બ્રહ્મ વિષયનું જ્ઞાન તો થઈ ગયું. એટલું જ નહીં, તમે અમને કહો તો અમે આ ભણાવી પણ દઈએ, ભણાવી પણ દો, એમાં કઈ વાંધો ના આવે. પણ થાય જે શું? એ જે જ્ઞાન છે એ જ્ઞાન સપ્રતિબંધક છે. સપ્રતિબંધક જ્ઞાની છીએ. બીજા શબ્દમાં કહેવા હોય તો તમે બધા જ્ઞાની છો, પણ કેવા? સપ્રતિબંધક જ્ઞાની. ભૂપેન્દ્રભાઈ, જ્ઞાન છે, બુદ્ધિમાં છે, એટલે જ્ઞાન બુદ્ધિમાં જ હોય, બીજે ક્યાંય ના હોય. એ બુદ્ધિ વૃત્તિ રૂપે જ હોય, જ્ઞાન વૃત્તિ રૂપા છે. એટલે બુદ્ધિમાં જ્ઞાન છે એટલે બુદ્ધિમાં જ હોય. પણ એ જ્ઞાનનું જે ફળ હોવું જોઈએ એ ફળ મળતું નથી. હું ડોક્ટર થઈ એટલે શું? મારી બુદ્ધિ ડોક્ટર થાય છે. એનું ફળ શું? મને રોગોની ખબર પડવી જોઈએ, રોગોનું નિદાન કરતા આવડવું જોઈએ. એ જ્ઞાનનું ફળ થયું કહેવાય. હું ડોક્ટર થઈ અને હું કહું મને ખબર નહીં તમને શેનો તાવ આવે છે. જો કે મોટા ભાગે ડોક્ટર એવું જ કહે, પહેલા રિપોર્ટ કરાવો પછી અમે ઉપચાર કરીએ. તમારું માથું કેમ ભમે છે મને ખબર પડતી નથી, તો એને ડોક્ટર કહેવાય? કોઈ બેન એમ કે હું તો રસોઈ કળામાં એક્સપર્ટ છું, પણ રોટલી બનાવવા માટે કયો લોટ જોઈએ ને એ મને ખબર નથી, તો એને વિદ્યા કેવી કહેવાય? પાકશાસ્ત્રનું જ્ઞાન છે એટલે એની વિશેની સમજ હોવી જોઈએ. એ વિદ્યાનું ફળ છે. એમ આ બ્રહ્મ વિદ્યાનું ફળ શું? આ તમને બધી ખબર છે. આત્મા સર્વવ્યાપક છે, એક છે, અજર છે, અવિનાશી છે. આત્મા એ જ પરમાત્મા, આત્મા સો પરમાત્મા, અહમ બ્રહ્માસ્મિ. કેટલી વાર બોલી શકો તમે? 50 વાર બોલી શકો. અને પણ એ જ્ઞાન છે, પણ જ્ઞાનનું જે ફળ હોવું જોઈએ એ ફળ આ ક્ષેત્રમાં આપણને જણાતું નથી. માટે એવું લાગ્યા કરે છે કે હજુ અમારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે. વિદ્યારણ્ય સ્વામી કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ બાકી નથી,
પણ જે જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં જ્ઞાન ફળ નથી પ્રાપ્ત થયું, એનું કારણ પ્રતિબંધકની હાજરી છે, કોઈક અવરોધ છે. અને દ્રષ્ટાંત આપણે સમજી ગયેલા કે ચાલુ બલ્બ હોય પણ પ્રકાશ ફેલાયેલો ન હોય તો સમજવાનું કે બલ્બ કશાકથી ડંકાયેલો છે. દીવો ચાલુ છે પણ પ્રકાશ જો રૂમમાં નથી આવતો તો સમજવાનું કે એના ઉપર કોઈએ પીપળું ઊંધું પાડી દીધું છે કે જેથી એનો પ્રકાશ રૂપી ફળ એ આપણને રૂમમાં જણાતું નથી. તો આ કયું પીપળું ઢંકાયું છે? હા, તો અહીંયા પ્રતિબંધકોની હાજરી 3 પ્રકારની કહેવામાં આવી હતી. અને ગયા ક્લાસમાં આપણે 3 પ્રકારના પ્રતિબંધકોની હાજરી જાણેલી. એટલે બરાબર સમજો, જ્ઞાન તો પ્રાપ્ત થાય અને કોઈ પણ વક્તા હોય પરંપરાનો એ આ જ જ્ઞાન આપે છે, એ જ સૂત્ર છે. પણ આપણી જે સમજ સાંભળતી વખતે જે આપણી જે માનસિક તૈયારી છે એ વિવિધ પ્રકારની હોવાને કારણે આપણને ક્યારેક સમજાય, ક્યારેક ના થાય, ક્યારેક કન્ફ્યુઝ જેવા લાગીએ, ક્યારેક ટ્યુબલાઇટ થઈ જાય. એ બધી આપણી પરિસ્થિતિ વિભિન્ન હોય, કારણ કે શ્રોતા ઘણા બધા છે, વક્તા એકના એક છે. 4 જણા કે છે આજે બહુ મજા આવી ગઈ, 4 જણા કે છે થોડુંક સમજાયું ને, આમ તો મજા આવી પણ આમ સમજાયું ને, 4 જણા કે છે આ શું બોલે છે કે ખબર પડે એવું જ નથી. આ શું છે? આ વક્તાનું માપદંડ છે? ના. કોનું માપદંડ છે? શ્રોતાનું. આવું કેમ છે? તો કે શ્રોતા વિભિન્ન પ્રકારનો અધિકાર લઈને બેઠું છે, અને જેવું માનસિક આપણો અધિકાર હોય, આપણી મનોભૂમિકા જે પ્રકારની હોય એ પ્રકારે, એટલે કે રિસીવિંગ સેટ જેવો હોય એ પ્રકારે ગીત સંભળાય. આપણો રેડિયો બગડેલો હોય તો ભલે લતા મંગેશકરે ગાયેલું ગીત હોય પણ એ બેસુરું જ સંભળાય. એમાં પ્રોબ્લેમ લતા મંગેશકરનો નથી, આપણા ઇન્સ્ટ્રુમેન્ટનો છે. અને એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર 3 પ્રકારની ખામી હોઈ શકે છે. એ 3 પ્રકારની કઈ ખામી છે તો એને સમજાવતા નંબર 1 કહું. સૌથી પહેલા આપણે આ જ્યારે સાંભળીએ અને ઉપદેશ આપવામાં આવે તત્વમ અસી, તું તે પરમાત્મા છે. આનું છટકી ગયું લાગે છે, આપણે કઈ પરમાત્મા હોઈશું? હું તો શેક્યો પાપડ ભંગાય નહીં એવું મારી માં કયા કરે, અને આ કે છે તું પરમાત્મા છે, તો મારામાં એવી તાકાત તો છે ને, હું પરમાત્મા કેવી રીતે હોઉં? શંકા જાગે. એટલું જ નહીં, આપણને એમ થાય કે ચલો મારી બુદ્ધિ તો બરાબર, પણ આ તો જે કહેતા હશે બરાબર. પણ બીજું ઉપનિષદ એવું કે છે, એક ઉપનિષદ કે છે તત્વમસી, બીજું ઉપનિષદ કે છે દ્વા સુપર્ણા સયુજા સખાયામ. એક ઝાડ પર બેઠેલા 2 પંખી છે, એક જીવાત્મા રૂપી પંખી, એક પરમાત્મા રૂપી પંખી. આમ દેહરૂપી વૃક્ષ ઉપર 2 પંખી છે, એક જીવાત્મા છે, એક પરમાત્મા છે. એમ કરીને આપણને જીવાત્મા અને પરમાત્માનો ભેદ જણાવે છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ. એમ ભગવાન પણ ગીતામાં 2 વાત કરે છે. શું કહે છે? મારો અંશ છે આ જીવાત્મા. એટલે જીવાત્મા તો અંશ કહેવાય, પરમાત્મા ના કહેવાય. અને આવું જ્યારે ડબલ પ્રકારનું સાંભળવામાં આવે તો સ્વાભાવિક છે કોઈની પણ મતિ મૂંઝાઈ જાય છે. આવી જે શંકા, એટલે કે શાસ્ત્રની અંદર જે વિરોધાભાસ જણાતો હોય એ સંદર્ભની શંકાને પ્રમાણગત સંશય કહેવામાં આવે છે. શાસ્ત્રને પ્રમાણ કહેવાય છે, શ્રુતિને પ્રમાણ કહેવાયું, શબ્દ પ્રમાણ, વેદ પ્રમાણ કયા, તો એ પ્રમાણ વિશેની શંકા છે કે આ પ્રમાણમાં આ જે કહેવા માંગે છે શું? વાસ્તવિકતા શું છે? શું ખરેખર જીવાત્મા પરમાત્મામાં ભેદ છે કે બંને એક જ છે? બંને વાક્યો શ્રુતિના જ છે. તો પ્રમાણગત સંશય જે હોય એ સંશય નંબર 1, એ પ્રમાણગત સંશયને દૂર કરવા માટે શ્રવણ ક્રિયા કરવાની કહેવામાં આવેલી છે. તો પહેલા અમે સાંભળી ચૂક્યા, એ પહેલી વાર જે સાંભળ્યું ને ત્યાર તો ખબર જ નહોતી કે કયું ઉપનિષદ શું કહે છે. પહેલી વાર સાંભળીએ ત્યારે તો મુંડક આવું કહે છે ને છાંદોગ્ય આવું કહે છે એવી ખબર હતી ના. જે પહેલું ભણાવ્યું એ પહેલા સાંભળ્યું અને એ પ્રમાણેની ખબર હતી. તો પહેલું શ્રવણ છે ને એ માત્ર શાસ્ત્ર શું કહેવા માંગે છે એ શ્રવણ માત્ર કરવા માટે, એટલે અવિદ્યા નિવૃત્તિ માટે હતું. એટલે પ્રાથમિક શ્રવણ જે છે એ અવિદ્યા નિવૃત્તિ માટે છે. પછી બીજી વાર આ જો સંશય થાય, પહેલી વાર ભણવાથી
સંશય થાય, અવિદ્યા નિવૃત્તિ થઈ ગઈ, પણ સંશય રહી ગયો હોય કે આ શાસ્ત્રમાં પણ બે વાત કરેલી છે તો શું ખરેખર શું છે, તો એ સંશય નિવારણ માટે બીજી વારનું શ્રવણ કહેવામાં આવેલું છે. એટલે પહેલી વારની શ્રવણથી કેટલાકને જ્ઞાન થઈ જાય. કેમ? તો કે એનું ચિત્ત છે એ પહેલું શ્રવણ કરી ચૂક્યું હશે, અથવા ચિત્ત જે છે એ પ્રતિબંધક રહિતનું છે, સંશય રહિતનું છે, શુદ્ધ ચિત્ત છે. માટે પ્રથમ વાર જે કહેવામાં આવ્યું અને એને સ્પષ્ટ જણાઈ ગયું, એના ચિત્તમાં કોઈ પ્રતિબંધ નથી, તો એને તરત ફળ થાય, પ્રાપ્ત થઈ જાય છે. પણ ફળ પ્રાપ્ત નથી થયું એનો અર્થ કે કંઈક પ્રતિબંધ છે, તો આ પહેલા પ્રકારનો પ્રતિબંધ છે, એને પ્રમાણ અસંભાવના રૂપી પ્રતિબંધ કહેવાય. એની નિવૃત્તિ માટે શ્રવણ કરવું જોઈએ. ત્યારબાદ કેટલાકને એમ થાય કે નહીં ભાઈ અમને તો એ પણ સ્પષ્ટ ખબર છે, શાસ્ત્રમાં ભલે અલગ અલગ રીતે દર્શાવ્યું છે, પણ શંકરાચાર્યજીના ભાષ્ય સાથે મેં ઉપનિષદ ભણ્યું છે અને માટે ભાષ્યકારે એની એકદમ સ્પષ્ટતા આપી છે. એમને ક્યાંય પણ શંકા નથી કે ખરેખર શાસ્ત્ર શું કહે છે. શાસ્ત્રનો નિર્ણય તો જીવ બ્રહ્મ ઐક્યને કહેવામાં જ છે. આવી આપણને દ્રઢતા થઈ ગઈ. આ દ્રઢતા થઈ ગઈ, પણ દ્રઢતા થઈ જવા છતાં ને દ્રઢતાપૂર્વકનું શ્રવણ હોવા છતાં, એટલે કે શાસ્ત્ર વિશે સંશય કે શંકા નથી છતાં પણ જ્ઞાનનું ફળ નથી, તો ત્યાં બીજા પ્રકારનો અવરોધ કે પ્રતિબંધ રહેલો છે એવું સમજવું જોઈએ. આ બીજા પ્રકારનો પ્રતિબંધ એટલે કેવો? તો કે પ્રમેયગત સંશય, જે મોટા ભાગે આપણામાં ઘણાનો હોય છે. પ્રમેયગત સંશય. પ્રમેયગત સંશય એટલે શું? તો કે પ્રમાણ તો બરાબર છે, વેદ પ્રમાણ જે કહે છે એ અમને સમજાઈ ગયું છે, પણ એ જ્યારે એમ કહે છે શાસ્ત્ર કે તું પરમાત્મા છે, ત્યારે મને મારા રોજિંદો અનુભવ જે છે ને એ વચ્ચે આડો આવે છે. મારા જીવનના અનુભવો આડા આવે. ભણીએ છે એવું, જાણ્યું છે એવું કે હું પરમાત્મા છું, અને વ્યવહાર કરતી વખતે હું દેહ છું, હું ઉપાધિ વાળો છું. એટલે મારા જીવનનો પ્રત્યક્ષ અનુભવ છે એ મને શું કહે છે? પ્રત્યક્ષ પ્રમાણ કે હું સંસારી છું, હું કરતા ભોગતા છું, હું જ્ઞાતા છું, હું કરતા છું, હું ભોગતા છું. એ મારો વ્યવહારિક અનુભવ કે છે. વ્યવહારિક અનુભવ એટલે પ્રત્યક્ષ પ્રમાણને આધારે પ્રાપ્ત કરેલો અનુભવ. વ્યવહાર ક્યારે થાય? કઈ અવસ્થામાં વ્યવહાર થાય? જાગ્રત અવસ્થામાં. જાગ્રત અવસ્થામાં વ્યવહાર થાય એટલે શું થાય? 5 ઇન્દ્રિયો દ્વારા જગતનો અનુભવ થાય છે. જો આ 5 ઇન્દ્રિયો છે જાગ્રતમાં જ કાર્યરત છે. જાગ્રત અવસ્થા જેને કહેવામાં આવે, જે અવસ્થાની અંદર, પંચદશીનું પહેલું પ્રકરણ, જે અવસ્થાની અંદર આ ઇન્દ્રિયો આ બાહ્ય વિષયને, સ્થૂળ વિષયને જાણે છે, એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. અને એ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો કાર્યરત છે, અને આ ઇન્દ્રિયો દ્વારા આ બાહ્ય સ્થૂળ જગત છે એનો અનુભવ થાય છે, એનું જ્ઞાન થાય છે. અને આ અનુભવ છે એ મને શું કહે છે? કે હું તો સંસારી છું, વ્યવહારિક હું છું, કરતા છું, ભોગતા છું, જ્ઞાતા છું, અજ્ઞાતા છું. મને આ ખબર છે એની હું અજ્ઞાની છું, આ ખબર છે એની હું જ્ઞાતા છું, આમાં હું એક્સપર્ટ છું તો એની હું સ્પેશિયાલિસ્ટ છું, એટલે જ્ઞાતા છું. તો જ્ઞાતા એટલે વિજ્ઞાતા, કરતા, ભોગતા, મનતા, વક્તા, શ્રોતા. આ મનતા, શ્રોતા, વક્તા હું ક્યારે બનું? જાગ્રતમાં. જાગ્રતમાં આ વાણીને ઉચ્ચાર થાય, વાક ઇન્દ્રિય પ્રવૃત્ત થાય છે. અને તમે શ્રોતા ક્યારે બનો છો? જાગ્રતમાં. ઘસઘસાટ ઊંઘી ગયો હોય, કોઈ બૂમો પાડે, ટકોરા પડે તોય ખબર ના પડે. કેમ? કારણ કે શ્રવણેન્દ્રિય લઈ પામેલી છે. તો જાગ્રત અવસ્થા છે એ ઇન્દ્રિયના વ્યવહારવાળી અવસ્થા છે. અને આ જાગ્રત અવસ્થાનો અનુભવ શું કહે છે? કે હું કરતા, ભોગતા વગેરે છું, અર્થાત હું સોપાધિક છું, હું મર્યાદિત છું. આવું જાગ્રતમાં થાય છે. અને આ વેદાંત શાસ્ત્ર શું કહે છે? તું પરમાત્મા છે, તત્ ત્વમ અસી, તત્ તત્ તે પરમાત્મા, ત્વમ તું આત્મા, અસી તું એ પરમાત્મા છું. આ કયો પરમાત્મા? હું. એ કહે છે કે તું પરમાત્મા, એટલે શું કહે છે? કે હું બ્રહ્મ છું. શાસ્ત્ર કહે છે હું બ્રહ્મ છું.
અને અનુભવ મારો કેવો છે? હું કરતા છું. જો કોન્ટ્રાડિક્શન ક્યાં છે? અને એવો કરતા ભોગતા શ્રોતા મંતા વક્તા વગેરેનો આપણો જે અનુભવ છે કોના આધારે છે? ઇન્દ્રિયોને આધારે, પ્રત્યક્ષ પ્રમાણને આધારે છે, વ્યવહારને આધારે છે. તો વ્યવહારિક હું કરતા ભોગતા છે, શ્રોતા વક્તા છે, અને પારમાર્થિક હું કોણ છે? બ્રહ્મ છે. આ બંને વચ્ચે તો કોન્ટ્રાડિક્શન છે. તો હું બ્રહ્મ છું કે હું વક્તા છું? હવે હું તમને પૂછું, તમે શ્રોતા છો કે બ્રહ્મ છો? આને કહેવાય પ્રમેય અસંભાવના, પ્રમેયગત સંશય. પ્રમેયગત સંશય. અને મોટા ભાગે આપણે જે ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન છે ને એને જ મુખ્ય માનીને જીવીએ છીએ. એને જીવનમાં આપણો બહુ મોટો આધાર છે. આપણા જીવનનો, આપણા જીવનના વ્યવહારો જ એના આધારે છે. એટલું જ નહીં, આપણે બધી પ્રકારની માન્યતાઓ પણ આ ઇન્દ્રિય વ્યવહારને આધારે સત્ય અને અસત્ય કરીએ છીએ. કોઈ માણસને આપણે જો અંડરવેરના માણસ સાથે જોઈએ, ખાલી ચાલતા ચાલતા વોક કરતા હોય, અને બને ઘણીવાર કે જોગર્સ પાર્ક હોય કે કોઈ પાર્કની અંદર તમે વોક કરતા હો અને તમારી સાથે અંડરવર્લ્ડનો માણસ હોય, તમે બંનેને ઓળખતા હો, બંને એ જરૂરી છે. ખબર ના હોય તો ના સમજી શકો, પણ ખબર છે તમને કે અંડરવર્લ્ડનો માણસ છે, અને વોક કરતી વખત ઘણીવાર ચાલતા 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 કંઈ વાતચીત પણ થઈ જાય, અથવા કે ઠેસ વાગે કે ઠકરાયા હોય તો કે ભાઈ સોરી, તો કે ના કંઈ વાંધો નહીં. હવે આટલી વાત તમે દૂરથી જોયું કે આ લોકો વાતો કરે છે, તમે એમને ઓળખતા જ નથી, પણ દૂરથી જોનાર માણસે જોયું કે આ ચાલતા ચાલતા વાતો કરે છે. એટલે શું કે ફલાણો માણસ છે ને જરા સાવધ રહેજો. કેમ? એને અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે. હવે આ તમારો વ્યવહાર કોના આધારે થયો? ઇન્દ્રિયને આધારે. હવે સાચું કે ખોટું કશું નહીં, પહેલા એક વાર તો તમને પેલા માણસ માટે ડાઉટ આવી ગયો. હવે તમારા જીવનનું બધો આધાર તમે વ્યવહાર કરશો ને એ ડાઉટ સાથે કરશો. એટલે આપણા જીવનની બધી જે પ્રવૃત્તિ છે કે માન્યતાઓ, આપણું જ્ઞાન છે જગત વિશેનું, એ બધું પ્રત્યક્ષ પ્રમાણને આધીન છે. મારે એટલું જ કહેવું છે કે પ્રત્યક્ષ આધીન આપણું જ્ઞાન છે, અને પ્રત્યક્ષ પ્રમાણ એ જ આપણા જીવનનું હાર્દ બની ગયું છે. અને માટે જ્યારે શાસ્ત્રમાં કહેવામાં આવે તું બ્રહ્મ છે, ત્યારે એ પણ જાણીએ છીએ કે હું બ્રહ્મ છું, અને હું કરતા ભોગતા વક્તા વગેરે છું, એને પણ એટલું દ્રઢ પકડી રાખેલો છે કે જલ્દી જતો નથી. હવે સમજાયું હું કહેવા માંગુ છું? આપણે તો ભાઈ ગૃહસ્થી, આપણે તો ભાઈ વ્યવહાર, આપણે તો ભાઈ સંસારી, આપણે તો ભાઈ આપણી જવાબદારી નિભાવવાની, હું જવાબદારી નિભાવનાર, આપણે આપણા કર્મ કરવાનું, આ મારું કર્તવ્ય. આ બકા પ્રકારની જે માન્યતા એટલી બધી દ્રઢ થયેલી છે, ત્યારે આ તું બ્રહ્મ જેવું કહેવામાં આવે ત્યારે વિરોધાભાસ લાગે. એટલું જ નહીં, આ જે બ્રહ્મ છે એવું કયા પ્રમાણથી જાણીએ છીએ આપણે? શબ્દ પ્રમાણ એટલે ભેદ પ્રમાણ. પ્રમાણ કેટલા છે? 6 પ્રમાણ. જો આ વસ્તુ બહુ મહત્વની છે, એટલે એનો પહેલા આપણી પૂર્વ ભૂમિકા પ્રશ્નની અંદર ઉભી કરી કે આપણા માટે કઈ પ્રકારની વાત કહેવામાં આવી છે. 6 પ્રમાણમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ. શબ્દ પ્રમાણ કહે છે કે હું બ્રહ્મ છું. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ, આ જે 5 પ્રમાણ છે ને એ ખરેખર 5 છે, પણ બાકીના 4 છે ને એ પ્રત્યક્ષને આધારે છે. પ્રત્યક્ષ પ્રમાણ તો ખબર છે કે ઇન્દ્રિય દ્વારા ડાયરેક્ટ જણાય તેને પ્રત્યક્ષ કહેવાય, બરાબર. અનુમાન પ્રમાણ શું કહે છે? પર્વતો વન્યમાન, પર્વત ઉપર આગ લાગી છે. કેવી રીતે ખબર પડી? આગની જ્વાળાઓ જોઈ. જો આગની જ્વાળાઓ જોઈને ખબર પડી હોય તો પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય, તો પ્રત્યક્ષ પ્રમાણથી જાણ્યું કહેવાય. આ તમને જ્વાળા દેખાતી જ હોય તો પ્રત્યક્ષ પ્રમાણથી જાણ્યું કહેવાય. પણ જ્વાળા દેખાતી નથી અને તમે કહો છો કે ત્યાં આગ લાગી છે, તો કેવી રીતે જાણ્યું? લિંગ દ્વારા, ચિહ્ન દ્વારા. ચિહ્ન એટલે અનુમાન પ્રમાણ. પણ અનુમાન પ્રમાણ એટલે શું? ધુમાડો જોયો પછી તમે અનુમાન કર્યું, ધુમાડો જોઈને અનુમાન કરો છો.
લિંગ દ્વારા અનુમાન થાય છે. આ લિંગ કે ધુમાડો કેવી રીતે જાણ્યો? પ્રત્યક્ષ. એટલે અગ્નિનું અનુમાન કરવા માટે તમે પ્રત્યક્ષ પ્રમાણનો આધાર લીધો. એટલે પ્રત્યક્ષને આધારે જ અનુમાન પ્રમાણથી જ્ઞાન થાય છે. ઉપમાન પ્રમાણ, કૂતરા જેવું શિયાળ, મેં તમને ઓદની વાત કરી હતી ને, મોટા બિલાડા જેવું ઓદ, લોરી સ્લેન્ડર, બરાબર? તો એ કેવી રીતે જાણ્યું? શબ્દો દ્વારા. પણ બિલાડો પહેલા તો પ્રત્યક્ષ પ્રમાણને આધારે બિલાડાનું જ્ઞાન હતું, તો ઉપમાન દ્વારા તમને ઓદનું જ્ઞાન થયું, બરાબર? એટલે એનો આધાર પણ પ્રત્યક્ષ થયું, અનુમાન. પછી ઉપમાન, પછી અર્થાપત્તિ. અર્થાપત્તિમાં શું છે? દેવદત્ત દિવસે ખાતો નથી તો પણ જાડો છે, એનું કારણ શું હોઈ શકે? એક અનુમાન તર્ક તો એમ કહે છે કે જે બહુ ખાય એ બહુ જાડો હોય, પણ એ તર્ક તો અહીંયા ફેલ ગયો છે. તો એક તર્ક એટલે કે એક અનુમાન આપણું નિષ્ફળ જાય ત્યારે બીજા અનુમાનનો એટલે કે બીજા તર્કનો આધાર લેવો પડે. એટલે કે પહેલા તર્કની અંદર અર્થની આપત્તિ આવી ગઈ, અર્થ સમજવાની આપત્તિ. આપત્તિ એટલે મુશ્કેલ, અર્થાપત્તિ એટલે સીધું સમજવામાં મુશ્કેલી પડે છે. દાખલો તરીકે કોઈ એમ કે ત્યાં ધુમાડો છે તો આગ લાગી, તો કે ના, ત્યાં આગ નથી લાગી, કશું બળતું નથી, તણખલું બળ્યું નથી. બીજા દિવસે તમે વોક કરવા ગયા તો તણખલું બળ્યું નહોતું, તો કાલે ધુમાડો દેખાયો હતો ને આપણે એવું માન્યું હતું ને કે અહીંયા આગ લાગી છે. તો પહેલું આપણું અનુમાન ફેલ ગયું. એ ફેલ ગયું ને એને શું કહેવાય? અર્થાપત્તિ. અર્થની આપત્તિ આવી ત્યારે શું કરવું પડે? બીજું અનુમાન લગાડવું પડે, બીજો તર્ક લગાવવો પડે. તો કે ભાઈ ફ્યુમિગેશન થયું હશે, ધુમાડા જેવું દેખાતું હતું એ ફ્યુમિગેશન હશે, અહીંયા મચ્છર ભગાડવા માટે દવાઓ છંટાઈ હશે. તો આને કહેવાય એક અર્થની આપત્તિમાં બીજો તર્ક લગાવવામાં આવે ને એ રીતે જાણવામાં આવે તો એને અર્થાપત્તિ પ્રમાણ દ્વારા જ્ઞાન થયું કહેવાય. પણ અર્થાપત્તિ માટે પણ પેલું લિંગ તો જોઈએ ને જોઈએ જ. ફ્યુમિગેશન થયું હશે કેવી રીતે જાણ્યું? ધુમાડાથી. દેવદત્ત દિવસે ખાતો નથી છતાં પણ જાડો છે, અનુમાન તર્કની અંદર આપત્તિ આવી ગઈ. તો જાડો છે તો એનું કારણ શું? તો કે રાત્રે ખાતો હોવો જોઈએ. હવે દેવદત્ત રાત્રે ખાતો હશે એ જ્ઞાન થયું. એ જ્ઞાન કોના આધારે તમે પ્રાપ્ત કર્યું? દેવદત્તની સ્થૂળતા જોઈને. એ સુકાઈ ગયો હતો નહીં, જાડો જોઈને. એ જાડો કેવી રીતે જોયો? પ્રત્યક્ષ પ્રમાણથી. એટલે ટૂંકમાં અર્થાપત્તિનો આધાર પણ પ્રત્યક્ષ છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ કે અર્થાપત્તિ, આ બધાનો મૂળભૂત આધાર પ્રત્યક્ષ છે. સારું, મારા હાથમાં ઘોડો છે કે નથી? મારા હાથમાં ઘોડો નથી. કેવી રીતે? એને કહેવાય અનુપલબ્ધિ. ઉપલબ્ધ નથી. આ ઉપલબ્ધ નથી એનું જ્ઞાન થયું. જો હોય ને તો પ્રત્યક્ષ પ્રમાણ, લિંગ હોત તો અનુમાન પ્રમાણ. બે તર્ક બનાવી લગાડીને જાણ્યું હોત કે ઘોડો નથી તો અર્થાપત્તિ, બરાબર? ઉપમાથી જાણ્યું હોત કે ઘોડો નથી તો ઉપમાન પ્રમાણ કહેવાય. આ એકે પ્રમાણ નથી. તો જે કોઈ પ્રમાણ દ્વારા જણાતું નથી પણ ગેરહાજરી તમે જાણી, ઘોડો નથી એ ગેરહાજરીને જાણો છો, તો વસ્તુની ગેરહાજરીનું જ્ઞાન એ કઈ રીતે થાય? તેને અનુપલબ્ધિ પ્રમાણ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે. હયાતીનું ભાન થાય એ તો પ્રત્યક્ષ હોય, અનુમાન હોય, અર્થાપત્તિ હોય, ઉપમાન હોય, પણ ગેરહાજરીનું જે ભાન થવું એને અનુપલબ્ધિ પ્રમાણ દ્વારા જ્ઞાન થયું કહેવાય, બરાબર? હવે ગેરહાજરી, ઘોડાની ગેરહાજરી છે એ અનુપલબ્ધિ પ્રમાણ દ્વારા જાણ્યું, પણ એનો આધાર શું? પ્રત્યક્ષ, કે ઘોડો દેખાતો નથી માટે ઘોડો નથી. દેખાતો નથી માટે ઘોડો નથી. એટલે દેખાતો નથી એટલે પ્રત્યક્ષ, અને માટે ઘોડો નથી એ જ્ઞાન અનુપલબ્ધિ પ્રમાણ દ્વારા થયું. તો આ પણ પ્રત્યક્ષને આધારે પ્રાપ્ત થતા જ્ઞાન છે. આમ પ્રત્યક્ષને આધારે આપણું જ્ઞાન વર્તમાનનું રહેલું છે. બરાબર સમજવા, બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. વ્યવહારની અંદર
જે કંઈ જ્ઞાન થાય છે એ બધું પ્રત્યક્ષથી અથવા પ્રત્યક્ષને આધારે થાય છે. બધું પ્રત્યક્ષને આધારે છે. ઇવન ડિસીઝીસ આપણે શોધીએ, સાયન્સ આખું એ પણ અનુમાનને આધારે, અનુમાન પ્રમાણથી જણાય છે. અને અનુમાન કે અર્થાપત્તિ, એનાથી જ આખું સાયન્સ ડેવલપ થયેલું છે. તો અર્થાપત્તિ, અનુપલબ્ધિ, ઉપમાન, અનુમાન, પ્રત્યક્ષ, આ બધાને આધારે આટલું બધું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, માટે આપણે આ બ્રહ્મનું જ્ઞાન પણ આ પ્રમાણને આધારે ચકાસવા જઈએ છીએ. શાસ્ત્ર જે આપણને જ્ઞાન આપે છે એને પણ આપણે આ પ્રમાણની અંદર ઠસાવવા માંગીએ છીએ. અને જો આ બીજા પ્રમાણથી જ આપણને શાસ્ત્રગત જ્યાં જ્ઞાનનું જ્ઞાન થઈ જતું હોત ને, તો એવું કહેવાય કે બંને પ્રમાણથી જ્ઞાન થયું. પ્રમાણ તો અબાધિતમ અનધિગતમ હોવું જોઈએ. પ્રમાણ કોને કહેવાય? બીજા પ્રમાણથી જણાવવું જોઈએ નહીં, તો જ એને એનું પ્રમાણ કહેવાય. દ્રષ્ટાંત આપવું એટલે સ્પષ્ટ થશે. જો બંનેથી જણાય ને તો એને એનું પ્રમાણ કહેવાય નહીં. આ ફૂલ છે, એમાં સુગંધ છે. આ ફૂલની સુગંધ કયા પ્રમાણથી જાણવામાં આવી? ઘ્રાણેન્દ્રિય દ્વારા. તો ઘ્રાણેન્દ્રિય એ ગંધ પારખવા માટેનું પ્રમાણ એટલે કે સાધન છે. હા, ઘ્રાણેન્દ્રિય ગંધ પારખવા માટેનું સાધન છે. હવે હું કહું કે મને આજે બહુ શરદી થઈ છે, પણ મારે આ ફૂલનું સુગંધ જાણવી છે, સુગંધ માણવી છે, જાણવી છે. એ કાન પાસે મૂકું તો નહીં, આંખ પાસેથી સ્વાદ જીભમાં મૂકું તો ગંધ નહીં, સ્વાદ આવશે. નહીં, મનથી જણાય તો આંખો બંધ, બધી ઇન્દ્રિય બંધ કરીને મૂકી દો ક્યાંક. મનથી વિચાર કરું તો સુગંધ પણ મળે છે મને? સુગંધ નહીં મળે મને. શેનાથી થશે? માત્ર અને માત્ર ઘ્રાણેન્દ્રિયથી જ ગંધનું જ્ઞાન થાય. દૂધપાક કેટલો ગળ્યો છે એ બધું જલ્દી તમને સમજાશે દ્રષ્ટાંત. દૂધપાક કેટલો ગળ્યો છે કે બાસુદી કેટલી ગળી છે એ તમે કેવી રીતે જાણશો? બીજા કોઈ પ્રમાણથી જણાય ખરું? અને નથી જણાતું ને, માટે જ સ્વાદેન્દ્રિયને રસને પારખવા માટેનું સાધન કહેવાય, પ્રમાણ કહેવાય. તો જે પ્રમાણ બને. બીજાથી પણ જણાતું હોય ને તો સ્વાદેન્દ્રિય પ્રમાણ ના કહેવાય. બસ એ પ્રમાણે આ હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રત્યક્ષાદી કોઈ પણ પ્રમાણથી, 5 પ્રમાણથી જણાતું હોય તો વેદને પ્રમાણ કહેવાય નહીં. અનધિગતમ, બીજા કોઈ દ્વારા જણાતું ના હોવું જોઈએ અને બીજા કોઈ દ્વારા કોન્ટ્રાડિક્ટ થવું ના જોઈએ, એટલે કે વિરોધ આવવો ના જોઈએ. ધારો કે સ્વાદ પારખીને આપણે કહ્યું કે આ દૂધપાક છે એ મોળો છે, ખાંડ ભૂલી ગયા છો, તો હવે આંખ જોઈને એમ કહી શકે? પેલા કોઈ એમ કે મેં આંખે જોયું ને નથી દૂધપાક મોળો, હા, તો એ ચાલે ખરું? ના, આંખ એને વિરોધ કરી જ ના શકે, એનું ક્ષેત્ર જ નથી. બહુ મોટી વાત સમજાવવા માંગુ છું એટલે તમે બરાબર સમજો ને. આંખ એનો વિરોધ કરી જ ના શકે. ઇટ ઇઝ નોટ ઇટ્સ પોર્ટફોલિયો. આંખનો પોર્ટફોલિયો નથી કે સ્વાદ કેવો છે જાણવામાં. એ તો માત્ર ને માત્ર રસનેન્દ્રિયનું જ છે. પણ એ રજા પર ગઈ હોય તો, અર્થાત તાવ આવી ગયો, મેલેરિયા થઈ ગયો હોય ને કઈ સ્વાદ જ ના આવે તો રજા પર ગઈ, તો બીજી કોઈ ઇન્દ્રિય કામ કરી શકે? ના. પ્રોક્સી હોય આમાં? આમાં પ્રોક્સી ના હોય. આમાં લોકમ ના હોય, આમાં પ્રોક્સી ના હોય. કોઈ ના કરી શકે એ કામ, માત્ર એના દ્વારા જ થાય. અને એટલે બીજો વિરોધ ક્યારે કરે કે એ પણ ચાંચ ડુબાડી શકે તો, પણ એની ચાંચ, એની દાળ ગળતી જ નથી ત્યાં સ્વાદમાં. કાનની નથી સગળતી, આંખની નથી ગળતી, તો હાથ હલાયા કરીએ તો ખબર પડે કે કેટલી ખાંડ છે અંદર? ના. ગળ્યો છે કે નહીં દૂધપાક, એના માટે હાથ હલાવો તોય ના ખબર. કેમ? એ સ્પર્શેન્દ્રિયોનો વિષય જ નથી. એમ હું બ્રહ્મ છું એ જ્ઞાન માટે માત્ર શબ્દ જ પ્રમાણ છે, શ્રુતિ જ પ્રમાણ છે. અને શ્રુતિ સિવાયનો એક પણ પ્રમાણનો ડોયો ત્યાં હલે એવો નથી. એ ચાલે જ નહીં. તો પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વિરોધ આવે છે. શેનો? આપણે એમ માને છે કે હું કરતા છું, ભોગતા છું, ગંતા છું, વક્તા છું, શ્રોતા છું, વગેરે વગેરે. અને શાસ્ત્ર શું કહે છે? હું બ્રહ્મ છું. પણ આપણે આ જે આપણો અનુભવ છે
એને મનન ક્રિયા દ્વારા બંનેના ક્ષેત્ર જુદા છે એ સમજી લેવા જોઈએ. પ્રત્યક્ષાદી પ્રમાણ જે છે 5 પ્રમાણ એ વ્યવહારિક ક્ષેત્રમાં છે, પારમાર્થિક ક્ષેત્રમાં નહીં. અર્થાત પ્રત્યક્ષાદી પ્રમાણ દ્વારા વ્યવહારિક હુંનું જ્ઞાન થાય, પારમાર્થિક હુંનું નહીં. એટલે પારમાર્થિક હું વિશે વિરોધ પણ ના કરી શકે, એટલે એનું ક્ષેત્ર જ નથી. જેમ સ્વાદેન્દ્રિયના વિષયમાં આંખનું ક્ષેત્ર જ નથી, આંખ વચ્ચે આવી જ ના શકે, એમ પરમાર્થમાં જ્યારે કહેવામાં આવ્યું કે હું બ્રહ્મ છું અને વ્યવહારમાં જો વિરોધ જણાતો હોય તો આપણે આપણા મનને સમજાવવું જોઈએ કે આ તો વ્યવહારિક ક્ષેત્ર છે, પારમાર્થિક નથી. તો વેદાંત શું કહે છે? વેદાંતનું ટીચિંગ, વોટ ઇઝ વેદાંતિક ટીચિંગ? જો ઘણા લોકો એટલી બધી ચેનલો પર એટલા બધા સત્સંગ થઈ રહ્યા છે અને બધા એમ જ કહેતા હોય બધું એકનું એક જ છે, બધાને એક જ કેવું છે, આપણે સારી રીતે જીવવું, શાંતિથી જીવવું, આદર્શયુક્ત જીવન હોવું જોઈએ, બધું એકનું એક જ છે. બધું એકનું એક નથી, એ તમને તો ખબર હોવી જોઈએ, કારણ કે તમે વેદાંત ભણો છો. કેમ? એટલે વેદાંત એટલે શું? વેદાંત છે, વેદ પ્રમાણ છે પારમાર્થિક હુંને ઓળખાવા માટે. વ્યવહારિક હુંમાં એનો ચંચુપાત નથી અને વ્યવહારિક હુંનો પારમાર્થિક હુંમાં ચંચુપાત નથી. સ્વપ્નમાં આપણે જે કોઈ કલ્પના કરીને બની ગયા હોઈએ, સ્વપ્નમાં ધારો કે તમે રાજા બની ગયા, સ્વપ્નમાં તો તમે બિલ ગેટ્સ બની ગયા, તો આ વર્તમાનનો હું વચ્ચે આવે તમને બિલ ગેટ્સ બનવામાં? ના ના, તું નથી, તું તો અહીંયા પાર્લામાં રહે છે એક જગ્યાએ, એવું કહેશે? એ કહે તું ચૂપ રહે, આ તો સ્વપ્નનો હું છું. એને કોઈ સંબંધ કરો, એ વચ્ચે આવે, એનો અવરોધ હોય, એને કોઈ અવરોધ હોય? કોઈ અવરોધ ના હોય, કોઈ વચ્ચે ના આવે તો પેલો ખોટો છે એવું માનવાનું? ના, એ સ્વપ્નનો છે એટલું સમજવાનું. એ ખોટો ને ખરોની પંચાયત જ નથી, એ સ્વપ્નનો હું બિલ ગેટ્સ છે. હા, બરાબર છે ભાઈ, સ્વપ્નમાં તો હું ક્વીન એલિઝાબેથ બની ગઈ. તમે મને કહેશો કે માતાજી તમે ક્યાંથી કે એલિઝાબેથ? હું સ્વપ્નમાં બની ગઈ તો તમે મને ના પાડશો? તમે શું કરશો? વાહ, બહુ સરસ સપનું આવ્યું, સુખદ સપનું આવ્યું, એમાં કઈ તમને વિરોધ છે? પણ જાગ્રતમાં જયારે હું એમ તો હું કહું કે સપનામાં તો મને આજે એવું ખબર પડી કે મને કેન્સર થઈ ગયું. શેનું કેન્સર થયું? મને ગળાનું કેન્સર થઈ ગયું. શેમાં? સ્વપ્નમાં. તમે ચિંતા કરશો? ડોક્ટર પાસે બતાવવા લઈ જશો? ક્લાસનું શું થશે વિચાર કરશો? ના, નહીં કરો. કેમ? સ્વપ્નમાં છે એ સાંભળવા છતાં પણ આપણા પેટનું પાણી હલે ખરું? અથવા વિરોધ કરવા જાવ છો? ના, ઇટ્સ ઓકે, આવી ગયું. પણ જાગ્રતમાં કહું તો જાગ્રતમાં દોડાદોડ થાય, પણ સપનામાં મેં જોયું હતું કે તમે દોડાદોડી કરી હતી મારા માટે, તો એ તમે કોણ હતા? એ પણ સ્વપ્નના હતા. તો સ્વપ્ન અને જાગ્રત એ બંને હું તદ્દન જુદા છે. એ હોય કે ના હોય, એકબીજામાં કેવા હોય ને કેવા ના હોય એની સાથે કોઈ નિસ્બત નથી. એમ પારમાર્થિક હું એ સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિના ત્રણેયના હુંથી જુદો હું છે. માટે એને કોઈ નિસ્બત નથી. વ્યવહારમાં તમે કરતાય થાવ ને, ભોગતાય થાવ ને, પુણ્યશાળીએ થાવ ને, પાપીએ થાવ ને, કોઈ પણ થાવ. જેમ હું સપનામાં રોગી હતી કે એલિઝાબેથ હતી, જાગ્રતના હુંને કંઈ સ્પર્શતું નથી, એમ વ્યવહારની અંદર કરતા હોઈએ, ભોગતા હોઈએ, શ્રોતા હોઈએ, વક્તા હોઈએ, કંઈ પણ હોઈએ, પારમાર્થિક હુંને કોઈ વિરોધ નથી. એ એના સ્થાને છે, નથી એવું નથી કેવું અને છે એવું નથી કેવું, એ એના સ્થાને છે. એ પારમાર્થિક હું નથી. વેદાંત છે એ તમારા વ્યવહારિક હુંનું મિથ્યાત્વ બતાવે છે, અર્થાત આવજા કરનારો બતાવે છે, અને પારમાર્થિક હું છે એને નિત્ય સમજાવે છે. વ્યવહારિક હું એ સાચો હું નથી, કેમ કે આવનારો જનારો છે, વિનાશી છે, બદલાતો છે, પરિવર્તનશીલ છે, વિકારી છે. અને પારમાર્થિક હુંનું જ્ઞાન એ વેદાંત કરાવે છે. વેદાંત રિપ્લેસિસ ધેટ વ્યવહારિક હું. વ્યવહારિક હુંને રિપ્લેસ કરે છે, એને દૂર કરી નાખે છે.
કઈ રીતે? માત્ર એનું મિથ્યાત્વ કહીને. જાગ્રતનો હું દૂર કરે, સ્વપ્નનો હું જતો રહ્યો. કેવી રીતે? જાગ્યાની સાથે સ્વપ્નનો હું મિથ્યા નહીં ગયો. એમ પારમાર્થિક હુંને જાણીને ભલે પેલું સ્વપ્નની જેમ આ જગત ચાલતું રહ્યું, પણ એ સ્વપ્ન તુલ્ય છે. સ્વપ્ન જેટલું જ સત્ય છે. જેમ સ્વપ્ન આવે ને જાય એમ જાગ્રત આવે ને જાય છે. એવું સમજાવવા માટે અને આ જ્ઞાનમાં નિષ્ઠા કરવા માટે વેદાંત છે. તો એનું ક્ષેત્ર જુદું છે. જેવા તમને સાંસારિક પ્રશ્નો સતાવે ને, તમે તરત વિચારજો સાંસારિક પ્રશ્નો કેમ સતાવ્યા છે? તમે વ્યવહારિક હુંની અંદર બેસી ગયા છો માટે. શાસ્ત્ર શું કહે છે? હું કઈ વ્યવહારિક હું નથી, એ તો આવ્યો ને ગયો, આવશે ને જશે, સ્વપ્નની જેવું છે. સ્વપ્નમાં રોગ થયો તો મને ચિંતા નહોતી, એમ આ પણ એવું જ સમજવાનું છે. પારમાર્થિક હુંને આ કંઈ અસર કરતું નથી. એમ તમારા વ્યવહારિક હુંને એનાથી જુદો બતાવે. અને જો વ્યવહારિક હુંના પ્રોબ્લેમ્સ હોય, વ્યવહારિક હુંના પ્રોબ્લેમ હોય તો એના માટે શાસ્ત્રએ ઘણા બધા ઉપાયો આપેલા છે. કયા કયા કર્મો કયા છે? 2 પ્રકારના મુખ્ય કર્મ કયા? એ વ્યવહારિક હુંને ટ્રીટ કરવા માટે જરા બરાબર સમજો. ટ્રીટમેન્ટ ઓફ વ્યવહારિક અહંકાર. વ્યવહારિક હું એટલે અહંકાર. એ અહંકારને કોઈ પ્રોબ્લેમ છે, રોગ છે. કયો રોગ હોય? એને રાગ દ્વેષનો રોગ હોય, એને ચંચળતાનો રોગ હોય. તો એ બધા રોગના નિવારણ માટે વ્યવહારની અંદર શાસ્ત્રએ એ વ્યવહારિક હુંને સુખી કરવા માટે ઉપાયો આપ્યા છે. કયા આપ્યા છે? તો કે 2 પ્રકારના મુખ્ય આપ્યા. એક છે એ કાયિક કર્મ, બીજું છે વાચિક કર્મ અને ત્રીજું છે માનસિક કર્મ. આ 3 પ્રકારના કર્મો જે છે એ વ્યવહારિક હુંને રિપેર કરવા માટે છે. એ વ્યવહારિક હુંને રિપેર કરવા માટે છે. કાયિક કર્મ એટલે નિષ્કામ કર્મ. વાચિક, હા, અને વાચિક નિષ્કામ કર્મમાં પૂજા વગેરે પણ, યાત્રા પણ આવે, પૂજા પણ આવે, બધું જ આવે. અને તમારું રોજિંદુ કર્તવ્ય કર્મ પણ આવે. નિત્ય કર્મ, કર્તવ્ય કર્મ, પૂજા, યાત્રા, આ બધું જ નિષ્કામ કર્મમાં આવે. વાચિક કર્મમાં જપ અને સ્તુતિ, વાચા દ્વારા થતી ક્રિયાઓ, અથવા તો પારાયણ વગેરે, શાસ્ત્ર વાક્યનું ઉચ્ચારણ પણ વાચિક ક્રિયામાં આવે, સ્તુતિ વગેરે પણ આવે, સ્તોત્ર વગેરે. અને માનસિક ક્રિયા એટલે શું? માનસિક પણ એટલે કઈ ક્રિયાઓ? ઉપાસના, ધ્યાન, ઉપાસના, અથવા તો ચિત્તજમ જપ, સગુણનું ધ્યાન, એ વગેરે ઉપાસનાઓ છે. એ બધી તમારે માનસિક કર્મમાં આવે. આ શેના માટે છે? બધું હવે બરાબર સમજો. આ બધી વસ્તુ તમારા વ્યવહારિક હુંને રિપેર કરવા માટે છે. તો ત્યાં પ્રોબ્લેમ હોય, વારંવાર દુઃખ થતું હોય, માન અપમાન સતાવતા હોય, રાગ દ્વેષ સતાવતા હોય, તો આ બધા ઉપાયો કરે. પણ વેદાંતનું ક્યાં સ્થાન છે? ત્યાં વેદાંત નથી. વેદાંત તો એ વ્યવહારિક હુંને અને પારમાર્થિક હું, એ બંનેને જુદા કરી, બંનેનું જુદું ક્ષેત્ર બતાવી અને તમને પારમાર્થિક હુંમાં સ્થિત કરવા માટેનું ઉપદેશ આપે. એ ત્યાં વેદાંત છે. આગળ વેદાંત નથી. હા, વેદાંત ભણવા માટેની તૈયારી છે. હા, વેદાંતને પચાવવા માટે તૈયાર કરે છે આગળ તો બધું. નિષ્કામ કર્મ, ઉપાસના વગેરે તો તમારા ચિત્તને પારમાર્થિક હુંને સમજવા અથવા પારમાર્થિક હુંમાં સ્થિતિ કરવા માટે, એ જ્ઞાનની દ્રઢતા માટે. અને પારમાર્થિક જ્ઞાનમાં દ્રઢતા પ્રાપ્ત થાય ને તો જીવન મુક્તિનું ફળ મળી જાય. પછી તમને સંશય નહીં રહે કે અમને એવું લાગે છે કે અમે ભણ્યા છીએ પણ બરાબર નથી લાગતું, હજી અમારે બાકી રહ્યું. એ પ્રોબ્લેમ ત્યાં સુધી છે જ્યાં સુધી તમે વ્યવહારિક હુંને રિપ્લેસ કરતા નથી, પારમાર્થિક હુંને સમજી અને એમાં સ્થિતિ કરતા નથી, પારમાર્થિક હુંને સ્વીકારતા નથી. શિવોહમ, અનંતોહમ, આનંદોહમ, અદ્વૈતોહમ, એકોહમ, અવિનાશીયહમ, આ પ્રકારે તમે પારમાર્થિક હુંને સ્વીકારતા નથી. અને સાંભળવા છતાં પ્રતિબંધ તમારા રહેલા છે. એ પ્રતિબંધ જે છે એ વ્યવહારિક હું જે છે એને પકડી રાખવાને લીધે ઉત્પન્ન થતી શંકાઓ છે.
અને એ પ્રમેયગત શંકા કે હું તો સંસારી છે, મારો અનુભવ તો જતો નથી, હું આનંદ રૂપ, હું સચ્ચિદાનંદ હોઉં તો મને દુઃખ કેમ થાય, અને હું અવિનાશી હોઉં તો મને મરવાનો ભય કેમ થાય, આ બધા તમારી શંકાઓ છે. આ શંકાનું નિવારણ મનન દ્વારા કરવામાં આવે. અને મનન કરવું એટલે શું? એ બંને હુંને જુદા કરવાના, સમજવાના કે આ વ્યવહાર છે, આ પરમાર્થ છે, અને વ્યવહારિક હુંમાંથી એ હુંને પારમાર્થિક હુંમાં સ્થિત કરવાનું. અને જેવું તમે આ વિચારશો ને એની સાથે તમારી કોઈ શંકા રહેશે નહીં. હવે ખબર પડી મેં કેમ આટલો વિસ્તાર કર્યો? કારણ કે હું જો મારું કેન્સર ના બતાવત અને હું એલિઝાબેથ ના થઈ હોત તો તમને વ્યવહારિક હું અને પારમાર્થિક હુંનો ભેદ ના ખબર પડે. જેમ સ્વપ્નની હું અને વ્યવહારની હું એ બેમાં જેટલું અંતર છે એવું જ અંતર પારમાર્થિક હું અને વ્યવહારિક હુંમાં છે. બંને realm of reality is different. અને this is વેદાંત. વેદાંતનું ભણતર તો અહીંયા આવે છે. હવે મનન દ્વારા ખબર પડી ગઈ કે હું પારમાર્થિક સત્ય જે છે એ જ હું છું. અવસ્થાત્રય સાક્ષી અહમ. જો પહેલા તત્વબોધ ભણ્યા ત્યારે આ જ ભણ્યા હતા. અને અવસ્થાત્રય સાક્ષી તો કેટલી વાર સાંભળી ગયા આપણે. ઓમકાર દર્શનમાં આપણે સાંભળી ગયા, પંચદશીમાં વારંવાર સાંભળી ગયા, ત્રણેય અવસ્થાનો વિવેક કરી ગયા, વિવેક ચોડામણીમાં સાંભળી ગયા, અપરોક્ષાનુભૂતિમાં શ્રવણ કરી ગયા, આ બધામાં શ્રવણ કરી ગયા છે. પણ એ સાંભળ્યા છતાં વ્યવહારમાં વારંવાર આવી જવાને કારણે આપણને એમ લાગ્યા કરતું હતું કે હજી અમે તો અપૂર્ણ છીએ, દુઃખરૂપ છીએ, અમારી જવાબદારીઓ છે વગેરે, દુઃખમાંથી મુક્ત ક્યારે થઈશું? જાણવા છતાં પણ ફળની આપણને અનુભૂતિ થતી નથી. તો એને મનન દ્વારા દૂર કરવાની પ્રક્રિયા કરવામાં, એટલે એના માટે મનન કહ્યું. આત્માવારે દ્રષ્ટવ્ય, પહેલું દ્રષ્ટવ્ય એટલે માત્ર પહેલું શ્રવણ, અવિદ્યા નિવૃત્તિ રૂપ શ્રવણ. પછી શ્રોતવ્ય એટલે ફરી શ્રવણ, અને ફરી શ્રવણ જે છે એ શ્રુતિગત વિરોધ મંતવ્ય જે દેખાય છે એની સ્પષ્ટતા માટે. પછી મનનમ, મંતવ્ય કયું? એ આપણા જીવનને, એટલે હું બ્રહ્મ કે પરમાત્મા છું એવું જાણી લઉં છું, સ્વીકારી લઉં છું શ્રદ્ધાથી, પણ હજી મારો અનુભવ બનતો નથી. તો એમાં રહેલી પ્રમેયગત શંકા છે એનું નિવારણ કરવા માટે મનન ક્રિયા કહ્યું, મંતવ્ય. અને પછી ત્રીજું આવે છે, શું આવે છે? કે અમને હવે શંકા નથી. હવે અમે સમજી ગયા કે બંનેની આખી ભૂમિકા જુદી છે, અમે સમજી ગયા. અને જ્યારે ભૂમિકા બદલાય છે ત્યારે તમે વ્યવહારિક હુંમાં બેસો તો કાં તો હું બની જાઉં સંન્યાસી, કાં તો હું સ્વપ્નના હુંમાં જતી રહું તો બની જાઉં ઇલિઝાબેથ પણ બની જાઉં, અને ગમે તે બની શકું છું, મધર ટેરેસા બની શકું છું. અને વ્યવહારિક હુંમાં આવું તો સંન્યાસી બની જાઉં છું. પણ પારમાર્થિક હુંમાં આવે ને તો મને કોઈ ઉપાધિ નડતી નથી, મારા કોઈ કર્તવ્ય કર્મ રહેતા નથી, હું કોઈ ક્રિયા કરનાર નથી, હું તો આ કરતા છું. આ સમજાઈ ગયા છતાં જ્યારે વ્યવહાર કરીએ છીએ ત્યારે આ બધી હવે શંકા નથી. દેર ઇઝ નો મોર ડાઉટ, ડાઉટલેસ નોલેજ. પણ સ્થિતિ, દ્રઢ સ્થિતિ એની અંદર થતી નથી. વારંવાર વ્યવહારિક હું એટલો બધો હાવી થઈને રહે છે કે પારમાર્થિક હુંનું તો કઈ સ્થાન જ રહેતું નથી. આ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનું તો મારા જીવનમાં કઈ સ્થાન જ રહેતું, દ્રષ્ટિ જ મારી બદલાતી નથી. મારી દ્રષ્ટિ તો સંકુચિત ને સંકુચિત જ છે. દરિયો જોઈ લીધો છે પણ કુવાની દિવાલોમાંથી બહાર જ આવતું. એમ અનંત સ્વરૂપ પરમાત્મા ચૈતન્ય જ્યોતિ હું છું એવું જાણી લીધું છે, પણ છતાંય દેહરૂપી ઉપાધિના કુવામાંથી મારી મન બહાર જ આવતું. એને કહેવાય ફોર્સ ઓફ હેબિટ. ડાઉટ નથી હવે તમને, પણ શું છે હવે? બીકોઝ ઓફ ફોર્સ ઓફ હેબિટ, જન્મો જન્માંતરના સંસ્કાર છે, એટલે વિપરીત ભાવના રૂપી દોષ હવે તમને સતાવે. વારંવાર જ્યારે તમે ઉપાધિમાં આવી જાઓ છો જાણ્યા છતાં જાણે અજાણ્યા જેમ જીવો છો, આટલું મોટું મહાન તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા છતાં પણ ઓર્ડિનરી માણસ, અજ્ઞાની માણસ જીવે એમ આપણે જીવતા રહીએ છીએ. રિયલી બરાબર આ સમજવા જેવું છે. દાખલા તરીકે કોઈ માણસ કરોડાધિપતિ હોય અને છતાંય એ પેલા ફૂટપાથના ભિખારીની જેમ હાલનું લઈને ફરતો હોય, સિદ્ધિ વિનાયકની આગળ બેઠો હોય અને એ હાલનું લઈને ફરતો હોય,
અને કોઈ માણસ કંઈક આપે તો ખુશ થઈ જાય. ગણેશ ચતુર્થીના દિવસે કોઈ લાડવા વેચવા આવે અને મોદક લેવા માટે લાડુ આમ માટે કટોરો લંબાવતો હોય અને એકવાર એને કોઈ લોટરી આપી કટોરાની અંદર, લોટરીની ટિકિટ લાગી ગઈ ને કરોડાધિપતિ બની ગયો, પછી એમ થયું કે મને સિદ્ધિવિનાયકની કૃપા ફળી છે, ચાલો હું દર્શન કરવા જાઉં. એની મર્સિડીઝ કારમાં દર્શન કરવા જાય છે અને એ દિવસે ગણેશ ચતુર્થી હતી. વળી પાછા લાડવા વેચાતા હતા. પેલો ઉતર્યો અને પોતાનો ખેસ ખોલીને આમ લાડવા વેચાય, પેલા લાડવો લઈ આવું. અરે તું તો ડીકીમાં લાડવા લઈને આવ્યો છે વેચવા અને તું લાડવા લેવા ઉભો રહી ગયો. કેમ? ફોર્સ ઓફ હેબિટ. વર્ષો સુધી ઉભો હતો, ટેવ પડી ગઈ. એમ આપણને મહાન લોટરી લાગી ગઈ તત્વજ્ઞાનની. તમ બ્રહ્માસી, તમ બ્રહ્માસી, તમે પરમાત્મા છો, નો મોર જીવાત્મા. લોટરી લાગેલી છે, આ કરોડોની નહીં, આ તો કાઉન્ટલેસ, અનંત અનંત વ્યાપક સ્વરૂપ છો. એ લોટરી લાગી છે અને છતાં શું કરીએ છીએ આપણે? પેલા સિદ્ધિવિનાયકના માણસની જેમ હું તો સંસારી, હું તો વ્યવહારુ, મારે આ કરવાનું, મારે આવું કરવું જોઈએ. એટલું જ નહીં, આપણે આપણા માટે તો કરીએ કે મારે જવાબદારી મારે કરવાનું, બીજાને કહીએ તારે આ કામ કરવાનું, તું કેમ નથી કરતો, તારે આવું કરવું જોઈએ, તારે તેવું કરવું જોઈએ. આપણું તો કર્તૃત્વ નથી જતું, બીજાનામાં પણ કર્તૃત્વ આરોપી. અર્થાત વ્યવહારિક હું ની અંદર, વ્યવહારિક હું એટલે ખાબોચિયા જેવો હું કે કુવા જેવો હું. આપણે પેલા સિદ્ધિવિનાયકના માણસની જેમ આવવું એટલે વ્યવહારિક હુંમાં આવવું. વળી પાછા વ્યવહારિક હુંમાં ફસાઈ જઈએ અને પારમાર્થિક હું એ તો બિલકુલ નેગ્લિજિબલ થઈ જાય છે. હવે આ જીવન કેવું કેવું એ કહેવાય કે બહુ દુઃખમય જીવન કહેવાય. હું ખરેખર કહું છું, જાણતા નહોતા ત્યાં સુધી તો રસ્તો હતો. અજ્ઞાનીને તો રસ્તો હોય છે કે દુઃખ નિવૃત્તિ માટે ભાઈ આપણે કઈ સત્સંગ નથી કરતા ને, ધ્યાન ધર્મ નથી કરતા ને, પૂજા પાઠ નથી કરતા ને એટલે દુઃખ છે, માટે ચલો હું ધ્યાન ધર્મ. એ તો કઈ કે એને રસ્તો મળે. પણ વેદાંત સાંભળ્યા પછી હવે બાકી શું રહ્યું? હવે તો દુઃખ નિવૃત્તિનું કઈ બાકી રહ્યું નહીં. એટલે દુર્દશા વધી જાય છે. તો ખબર સમજ્યા હવે શું ભણાવે છે વારંવાર એનું, એ તો સમજવાનું, કરવાનું છે. હું જઈને ઉપનિષદ તો ભણ કરતા હોઈએ જ, કરવાનું છે શું બધા. અને એની એ વાત તો હોય છે રજ્જુ સર્પ ને ઘટાકશ ને મઠાકશ ને, બીજું કઈ કરવાનું શું છે? બિંબ અને પ્રતિબિંબ, બીજું બધું અમે ભણી લીધું છે. બધા ઉપનિષદો મને ખબર છે. એનો તો આ રસ્તો નથી રહેતો. એટલે શું જાણે છે ને છતાંય દુઃખમાંથી બહાર નથી નીકળતા, તો એના માટે તો પછી બીજો કોઈ રસ્તો જ નથી રહેતો. એને કહેવાય ફોર્સ ઓફ હેબિટ. અને જો તમે ફોર્સ ઓફ હેબિટને કાઢવાનો પ્રયત્ન નહીં કરો તો તમે નહીં અહીંના રહો નહીં ના ત્યાંના રહો. બરાબર બહુ ખરાબ દશા થશે. એટલે બરાબર છે તી જોજો. હેબિટનું નામ જ કેવું છે? હેબિટ શબ્દ કેવો છે? If you remove H, a bit remains. If you remove A, bit remains. If you remove B, it remains. Very hard to die. એને દૂર કરવી બહુ અઘરી છે. એટલે વિપરીત ભાવના રૂપી દોષ એટલો બધો ઘર કરી ગયેલો છે. એને દૂર કરવા માટે બહુ મુશ્કેલી પડે છે. તો એના માટે કહેવામાં આવ્યું નિદિધ્યાસિતવ્ય. નિદિધ્યાસન કરવું પડે. અર્થાત એ પારમાર્થિક હું ને એટલો આપણે વિચારવો પડે કે વ્યવહારિક હું નેગ્લિજિબલ થાય. એટલો વધારવો પડે, ખૂબ વધારવો પડે. બાકી વાસ્તવમાં તો આ વ્યવહારિક હુંનો પ્રકાશ કેટલો? ઘરના નાનકડા દીવા જેવો, કોડિયાના દીવા જેવો. અને પારમાર્થિક હું એટલે સૂર્યપ્રકાશ જેવો છે. એ સૂર્યપ્રકાશ જેવો બનાવી અને પેલાને વ્યવહાર રહે. જેમ અખંડ દીવો કરીએ ત્યારે નવરાત્રીમાં તમે કરતા હશો તો ઘરમાં દીવો રહે છે. રાત્રે તમે સુતા તમને બેઠા હો તેમ થાય કે આ નાઇટ લેમ્પની ગરજ સારી, પણ સવાર પડી તો તમારે ધ્યાન રાખવું પડે કઈ દીવો છે ને તો પગમાં આવી જશે. કેમ? નેગ્લિજિબલ બની જાય છે. ઘરો અખંડ ચાલે છે પણ સૂર્યપ્રકાશમાં એ નેગ્લિજિબલ રહે છે. તો અને એવું જ્યારે થાય ને ત્યારે જ ખરેખર એનું ફળ મળે. એટલે કે વ્યવહારિક હું દીવા જેવો બનવો જોઈએ અને જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરેલો પારમાર્થિક હું છે ને સૂર્ય જેવો પ્રકાશવો જોઈએ જીવનની અંદર. તો આ
પેલો વ્યવહારિક હું છે એની કઈ પીપુડી વાગે નહીં, અર્થાત જીવન મુક્તિનું ફળ મળે, એ તમને સુખી દુખી કરે નહીં. દુઃખ આપણને આપણો અહંકાર કરે છે, પણ જો પારમાર્થિક હુંમાં દ્રઢતા પ્રાપ્ત કરી લીધી હોય તો આ વ્યવહારિક હું એટલે અહંકાર છે એ આપણને સુખી દુખી કરતો નથી, ત્યારે જીવન મુક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. તો એ કરવા માટે નિધિધ્યાસન કરવું જોઈએ. આમ 3 પ્રકારના અવરોધોને નિવારવા માટે 3 પ્રકારના ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. એટલે બરાબર તમારે પહેલા તમારે કઈ સ્થાને છો સમજી લો કે તમે કેવા છો? સપ્રતિબંધક જ્ઞાની, અજ્ઞાની નહીં. કે અજ્ઞાની છો હજી? તો ફરી ભણાવું. પંચદશી ગ્રંથ જ સિનિયર ગ્રંથ છે, સિનિયર પ્રકરણ ગ્રંથ છે, અર્થાત ઉપનિષદોના શ્રવણ પછી ભણાવવામાં આવતો ગ્રંથ છે. એટલે એક વખતનું શ્રવણ થઈ ગયું, બીજી વખતનું શ્રવણ, અને બીજી વખતનું શ્રવણ 3 પ્રકારના અવરોધો કે પ્રતિબંધોની નિવૃત્તિ માટે છે. અને એ નિવૃત્તિ માટે હવે જે ઉપાયો છે એ પંચદશી, આ તો આપણે પોતે નિષ્કર્ષ રૂપે જોયું, પણ એ જ વસ્તુ વિસ્તારપૂર્વક હવે શ્લોક નંબર 98 થી 134માં આનો વિચાર વિસ્તાર કરવામાં આવેલો છે. અને શંકરાચાર્યજીની વાક્યવૃત્તિને પણ કોટ કરી અને આ વસ્તુ સમજાવવામાં આવે છે. આપણે અત્યારે ફરી પેલું અવલોકન કરીને પુનરાવર્તન માત્ર કર્યું છે, એટલે હવે 98મા શ્લોકથી આપણે હવે પછી આગળ વધીશું. પણ હવે આ બધી સમજને સાથે લઈને આવજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.